જે રીતે અત્યારે ચૂંટણી પૂર્ણ થયા પછી ઈંધણના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે અને હવે પેટ્રોલ ડીઝલના પણ ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, ત્યારે તમારી પણ ભૂમિકા અદા કરવાની હોય છે કે વિરોધ કરવું, સત્તાના કાન સુધી પહોંચવી અને જનતાનો જે અવાજ છે પહોંચાડવાની તમારી ભૂમિકા હોય છે, ત્યારે ક્યાંક ને ક્યાંક તમે પણ આ જ ભૂમિકા કેટલી અદા કરી રહ્યા છો? લખનભાઈ, તમે જુઓ કે જ્યારથી આ વસ્તુ સામે આવી છે ત્યારથી સદંતર અમારા પાર્ટીના તમામ નેતાઓ આનો વિરોધ કરી રહ્યા છે. દિલ્હી હોય અને થોડાક એક દિવસ પહેલાની વાત છે કે નીટનું પેપર જે લીક થયું એના લઈને અમારી આમ આદમી પાર્ટીની જે યુવા વિંગ છે એસએફ, એના દ્વારા પણ સમગ્ર દેશની અંદર રોડ ઉપર આવીને વિરોધ કરવા માટે એ લોકો ઉતરી ગયા હતા. પરંતુ વસ્તુ એ છે લખનભાઈ કે આજે જ્યારે વિપક્ષની પાર્ટી કોઈ પણ પ્રકારનો વિરોધ કરે, મતલબ કોઈ પણ પ્રકારનો શાંતિપૂર્ણ રીતે વિરોધ કરે કે ઉગ્ર વિરોધ કરે, કોઈ પણ રીતે એમનો અવાજ દબાવવા માટે એમના પર ખોટા કેસ કરવામાં આવે છે. તમે વિચારો કે આજે બંગાળની ચૂંટણી હતી, આસામની ચૂંટણી હતી, પોંડુચેરીની ચૂંટણી હતી, કે કેરળની ચૂંટણી હતી, તમિલનાડુની, આ તમામ ચૂંટણી હતી તો ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ હેલિકોપ્ટરો લઈને ફરતા હતા, ગાડીઓ લઈને ફરતા હતા, તમામ પ્રકારના ખર્ચા ખુલ્લેઆમ થતા હતા. ત્યારે પેટ્રોલ નતું નડતું. હવે જેવી ચૂંટણી પડી, ચૂંટણી પૂર્ણ થઈ, તમારી સરકાર બની ગઈ, એટલે હવે તમે ડાયરેક્ટ એવું કહો છો જનતાને કે તમારે ગાડી લઈને નહીં નીકળવાનું, વર્ક ફ્રોમ હોમ કરવાનું. તો આ બધી વસ્તુ ચાલુ ચૂંટણીમાં પણ તમારે કરવી હતી.